આજે હગાઈ કરે એટલે કે છોકરો નોકરીયાટ જોઈશે, સારો પગાર જોઈશે, એસી વાળું ઘર જોઈશે, એસી વાળી ગાડી જોઈશે. અમારી દીકરીને હગાઈ કરો એટલે એપલ ફોન ગિફ્ટમાં જોઈશે, ઘરમાં સ્લીપર પહેરીને ફરશે, લુગડો ધોવા બેસશે તો હાથ દુખી જશે, વોશિંગ મશીન જોઈશે, વાસિંદુ ભરશે તો હાથ ફાટી જશે. અમારી દીકરી વાસિંદો નહીં ભર, તારી તારા ઘેર રાખ ને અમારે નહીં જોઈતી કે પીઝા ખાવીનો વાંધો નહીં, પણ બાજરીના રોટલા તો બનાવતો આવડવું જોઈએ. અને ગમે તેવી દીકરી પૈણીને હોમાં ઘેર જાય એટલે એની માને લાપસી બનાવતો આવડતું હોય તો જ દીકરીને લાપસી બનાવતો આવડે. બાકી માએ સમજણ આવી તાણથી બોર્નવિટા ને હોર્લિક્સ ને પીઝા જ ખવડાયા હોય તો દીકરીને રોટલા બનાવતો ના આવડે, લાપસી બનાવતો ના આવડે. એટલે કળિયુગ નો જમાનો છે, અત્યારે ફેશન કરવી છે. 10 ફેલ હોય તો કે છે એકચ્યુઅલી મોબાઈલ જોઈશે, સ્નેપચેટ વાપરવું પડશે, ફેસબુક ઓછું વાપરીશું ચાલશે, પણ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ તો બનાવવી પડશે. તાચો મોકળો જેવો કરી રીલ્સો બનાવે. એમને કોક લાપસી આવડે છે તો કે એકચ્યુઅલી નથી આવડતી, રોટલો આવડે છે તો કે ખરેખર નથી આવડતો. એ ના આવડતો આ બધું ના વપરાય, પેલા શીખવાનું છે એ શીખી લો ને. છોકરો એ બારવતીઓ બહેનો કર્યો હોય તો એને ચડ્ડી બદલાવતો આવડવું જોઈએ, એમાં શરમ ના આવી જોઈએ. એને ધામણ ધવરાવતો આવડવું જોઈએ, એમાં શરમ ના આવી જોઈએ. એને નવડાવતો ધોવડાવતો મોથું ઓરવી સારા સંસ્કાર આપતો આવડવું જોઈએ. માના ઉદરમાં એ સંતાન મોટું થતું હોય એ દીકરીએ રામાયણ ભાગવત દેવી ભાગવત ના શિવ પુરાણ ના પાઠ કરવા જોઈએ. બાકી બોલીવુડ ની દીપિકા પાદુકોણે ની ઐશ્વર્યા રાય જેવી હિરોઈન ને રોલ મોડેલ રાખી ના ઘેર કોઈ દાડો મીરાબાઈ રાણી લક્ષ્મીબાઈ ના પાક. કે પેલા સલમાન ખાન, શાહરુખ ખાન, અમીર ખાન જેવા રોલ મોડેલ રાખ. એના ઘેર શિવાજી, છત્રપતિ, મહારાણા પ્રતાપ ને રત્નો રાયકો ના પાક. એના પેટ તો જોની વોકર ના ભોણિયા પાક. મોબરજે પોતાના ઉદરમાં સંતાન હોય, રામાયણ ભાગવત ને દેવી ભાગવત શિવ પુરાણ ના પાઠ કર્યા હોય, એના પેટ ધ્રુવ પ્રહલાદ, નરસિંહ મહેતા, ઓડોણા, રાજા રોન કે કૃષ્ણ પરમાત્મા, હરિચંદ્ર, શેઠ સગાડસા, રત્ના રાયકા ને મહારાણા પ્રતાપ, પેલા શિવાજી, છત્રપતિ, સ્વામી વિવેકાનંદ, ઝવેરચંદ મેઘાણી કે શહીદ વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા વીરે વીર દીકરા પાક. બાકી આ હરો ન વહુ બે ઉભી ઉભી પાણીપુરી ખાધો હોય, એના પેટ પીર ના પાક. મારી વાજણાવો ભણતર જરૂરી છે પણ સંસ્કાર જરૂરી છે.